हाय गाइस, કેમ છો બધા? 92 ડેઝ, અરે એક દિવસ ઓર ભૂલે ગઈ હું તો 93 ડેઝ બાકી રહ્યા આપણી જીપીએસસીની પ્રિલિમ્સ એક્ઝામિનેશનને. તો લોટ ઓફ સ્ટુડન્ટ્સ રાઇટ નાવ એવા છે જે લોકોએ તૈયારી કરી જ નથી ઓર મે બી જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ડિસિઝન લીધું કે હવે એક્ઝામ પાછળ જઈ રહી છે તો અમારે એક્ઝામ આપવી જોઈએ. તો હવે આ સ્ટુડન્ટ્સ જે છે એ ફૂલ પેનિક મોડમાં છે કે શું કરવું, શું ના કરવું, કઈ રીતે ભણવું. તો આઈ ટોલ્ડ યુ થોડા વિડીયોઝ હું લઈને આવતી રહીશ, પણ છે ને અમારું આ સ્ટુડિયો ખરાબ થઈ ગયું હતું, અવાજ નહોતો રેકોર્ડ થતો, એટલે કઈ રીતે વિડીયો લઈને આવું. બટ નાવ ઇટ્સ અપ એન્ડ વર્કિંગ. તો સૌથી પહેલાં તો આપણે બુક્સ એક ફિક્સ કર્યું હતું, લાસ્ટ એક લેક્ચર કર્યું હતું, મને યાદ છે કે ભાઈ કયા સબ્જેક્ટમાં કઈ બુક વાંચવાની એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ 27માં બી કર્યું હતું ને તમારા 100 ડેઝવાળા પ્રેપવાળા ક્લાસમાં પણ કર્યું હતું. એન્ડ આજે હવે આપણે સબ્જેક્ટ વાઇઝ પ્રાયોરિટી પણ ફિક્સ કરી દઈએ કે જો તમે એક બિગિનર છો ક્યાં તો તમે એવા વ્યક્તિ છો જેને ક્લાસ 3ની જ એક્ઝામ આપી છે, ક્યાં તો બહુ વર્ષો પહેલાં ક્લાસ 3ની એક્ઝામ ક્લિયર કરી છે, દેન પ્રાયોરિટાઇઝ કરી દો સબ્જેક્ટ્સને. કેવી રીતે ભણવું, શું ભણવું, તો ચલો જોઈએ. એક સબ્જેક્ટ એવો લો જે તમારા માટે ડિફિકલ્ટ છે, ક્યાં તો તમને નથી ગમતો, રાઈટ? જે સબ્જેક્ટ ડિફિકલ્ટ લાગે એ જ ના ગમે. બીજું એક ઇઝી ક્યાં તો પછી તમને ઇન્ટરેસ્ટ હોય એવો સબ્જેક્ટ લઈ લો. 2 સબ્જેક્ટ્સ એટ અ ટાઈમ લેશો તો ભણવાની મજા સારી આવશે. ઓકે, એટ ધ સેમ ટાઈમ તો આજે આપણે શું કરીએ છીએ ભાઈ, ટાઈમ ટેબલ બનાવવાનો ટ્રાય કરીએ છીએ, હે ને? સી, હું ટ્રાય કેમ કહું છું, કારણ કે હું અહીંયા એક તમને ફિક્સ ટાઈમ ટેબલ બનાવીને આપું તો ઇટ વિલ નોટ વર્ક ફોર એવરીવન, કારણ કે બધાનું લાઈફ અલગ છે. કોઈ વર્કિંગ છે, કોઈ મધર છે, કોઈ ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરે છે, અલગ અલગ સિચ્યુએશન્સ છે બધાની, બધાના સબ્જેક્ટ્સ પણ ચોઇસના અલગ અલગ છે. તો અત્યારે હું તમને એક ફર્મો બનાવડાવીશ કે કઈ રીતે તમારે તમારું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. ઓકે, એન્ડ તમને લોકોને ખ્યાલ હોય તો આપણો એકલવ્ય પ્રોગ્રામ જે છે એ અત્યારે ફ્રી જ ચાલી રહ્યો છે. 9 તારીખ સુધી ફ્રી છે. 9 તારીખથી પછી એમાં વી આર ગોઈંગ ટુ રિસ્ટ્રિક્ટ, અને એમાં એક આખો પોલિટીનો સબ્જેક્ટ અમે કરાવડાવી રહ્યા છે. તમને કેવી રીતે કરાવડાવી રહ્યા છે એ જ હું તમને મેથડ અહીંયા શીખવું છું. અમે 1 સબ્જેક્ટ ટાઈમનું કરીએ છીએ, પણ જો તમે સેલ્ફ સ્ટડી કરતા હોવ ને તમે કંટાળી જાઓ, ડીમોટિવેટેડ ફીલ કરો તો તમે આ કરી શકો છો. સો સે ફોર એક્ઝામ્પલ, મારા માટે ઇઝી સબ્જેક્ટમાં હું કહીશ કે ભાઈ પોલિટી મારા માટે ઇઝી સબ્જેક્ટ છે તો હું પોલિટી લઈશ. અને એની સાથે સાથે મારા માટે ડિફિકલ્ટ સબ્જેક્ટ કે ભાઈ મને ઓછો ગમે એવો, તો ભાઈ એ છે હિસ્ટ્રી. તો વોટ આઈ વિલ ડુ ઇઝ કે હું સ્ટાર્ટ હિસ્ટ્રીથી કરીશ. આઈ નો ઓછું વેટેજ છે, પણ ભાઈ મને નથી ગમતો આ સબ્જેક્ટ, તો હું સ્ટાર્ટ હિસ્ટ્રીથી કરીશ. એન્ડ જેવું 1-2 કલાક થાય અને મને એમ થાય કે હવે મગજમાં કાંઈ જ જતું નથી, આવો મને લોકો ફોન કરીને કહે છે કે મેમ આવું થાય છે, એટલે હું આ જ વર્ડ્સ યુઝ કરું છું આજે, કે તમારા મગજમાં એવું લાગે કે હવે કાંઈ જતું નથી, દેન યુ સ્વિચ ઓન ટુ યોર સબ્જેક્ટ વિચ યુ લાઇક. 2-3 કલાક આ સબ્જેક્ટ ભણો, અગેન 2 to 3 hours આ સબ્જેક્ટમાં જતા રહો. નાવ આ તો મેં તમને કઈ રીતે 2 સબ્જેક્ટ્સ યુઝ કરવાનું એ બતાવ્યું. ઘણા બધા સ્ટુડન્ટ્સ એમ મેસેજ કરતા હોય છે કે મેમ બપોરે બહુ ઊંઘ આવે છે, એના કારણે આખા દિવસમાં ભણાતું નથી. આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ ઓલ ધ ટ્રિવિયલ મેસેજીસ દેટ યુ સેન્ડ મી વિધાઉટ નેમ્સ. તો જ્યારે પણ તમને એવું લાગે કે ભાઈ હવે કોન્સન્ટ્રેશન નથી રહી રહ્યું, ફોકસ નથી કરી શકી રહ્યા, તો મેપિંગ લઈને બેસી જાઓ, મેથ્સ એન્ડ રિઝનિંગ સોલ્વ કરવા બેસી જાઓ. એમાં તો એક્ટિવલી તમારા મગજની જરૂર પડશે. ખાલી રીડિંગમાં તમને એવું લાગે છે કે હવે ગ્રાસ્પિંગ પાવર પતી ગયો છે, દેન યુ ડુ દેટ. સમજાયું? હવે એનાથી આગળ આપણે વાત કરીએ તો ભાઈ કઈ રીતે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. સો એક વસ્તુ કરી શકો તમે કે કોઈ પણ સબ્જેક્ટ છે એને પાર્ટ્સમાં ડિવાઈડ કરી કાઢો, એને આવર્સ પ્રિસ્ક્રાઇબ કરી દો, એક ટાઈમ લિમિટ આપી દો. ટાઈમ લિમિટ કેમ આપવાની? ઘણા બધા છોકરાઓ એવું કહે છે કે મેમ મને તો ખબર જ નથી કે આ ટૉપિક કરતાં કેટલો ટાઈમ લાગે, કારણ કે હું તો બિગિનર છું. તો બિગિનર માટે જ ટાઈમ લિમિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો શું થશે, મેં એવા બહુ જ વિદ્યાર્થીઓ જોયા છે કે આખું વર્ષ પતી જાય અને સિંધુ ખીણની સભ્યતા એટલે કે IVC જ ભણીને બેઠા હોય. સો હેવિંગ અ ટાઈમ લિમિટ વિલ મેક યુ કમ્પ્લીટ ધ ટાસ્ક. હવે તમે એકદમ બિગિનર છો અને તમને ટાઈમનો ખ્યાલ નથી આવતો, દેન વોટ યુ કેન ડુ ઇઝ, સૌથી પહેલાં તો નંબર ઓફ પેજીસની ઉપર જતા રહો.
બરાબર. રેફરન્સ બુક્સ મેં પહેલાં પણ કરાવી દીધી છે. તો રેફરન્સ બુક્સના પ્રમાણે તમે નંબર ઓફ પેજીસ જોઈ લો કે ભાઈ એક દિવસમાં હું 50 પેજ વાંચી શકું આ ચેપ્ટરના, અને આખો દિવસ, એક દિવસ એટલે જો તમે 7 આવર્સ કે 8 આવર્સ સ્ટડી કરો છો એમાં 50 પેજીસ વાંચી શકો, બહુ જ ઓછા કહેવાય બાય ધ વે છોકરાઓ. તો પછી આ ચેપ્ટરમાં 10 પેજ છે, હું કેટલા ટાઈમમાં રીડ કરીશ? ટ્રાય ટુ અલોકેટ 1 hour ઓર 2 hour પર ટોપિક. પછી એકના દોઢના 2 કલાક થાય તો એ વાંધો નથી, પણ પેલું જો તમે આખું અઠવાડિયું એક જ ટોપિક લઈને ફર્યા કરશો ને એનો અહીંયા અંત આવી જશે. ઓલ્સો ઇફ યુ વોન્ટ કસ્ટમાઇઝ ટાઈમ ટેબલ્સ, બરાબર છે, કે ભાઈ દિવસ દરમિયાન એક એસ્પિરન્ટ કેટલું વાંચે છે, તો અમારો એક એકલવ્ય પ્રોગ્રામ ચાલે છે જેમાં એવરી ડે તમે જે વાંચ્યું છે 10 MCQ આવશે, એક મેન્સ આન્સર રાઇટિંગનો આન્સર પણ આવશે, એની અંદર ડેલી ધ હિન્દુના લેક્ચર્સ આવશે, હોલિડેઝ બાર કરીને. ત્યારબાદ એની અંદર તમને 45 ટેસ્ટ પ્રિલિમ્સની મળશે, 35 મેન્સની મળશે, PYQsનું ડિસ્કશન મળશે, રિવિઝન ઓફ ધ એન્ટાયર સિલેબસ મળશે, ઘણી બધી વસ્તુઓ મળે છે. તો ઇફ યુ વોન્ટ ટુ ફોલો ધીસ મેથડ, હું આ રીતે ભણતી હતી એટલે તમને સમજાવું છું, પણ જો તમને એકલવ્ય પ્રોગ્રામમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે કોલ કરી શકો છો 7011 902060 ઉપર. એક એવો પ્રોગ્રામ જે કોચિંગ નથી, બરાબર, એમાં ક્લાસીસ નહીં થાય સબ્જેક્ટ્સના, બટ તમારો પ્રિલિમ્સનો અને મેન્સનો સિલેબસ બહુ જ સારી રીતે પ્રેક્ટિસ સાથે પતી જાય એવો એક બહુ જ સરસ પ્રોગ્રામ અમે ડિઝાઇન કર્યો છે. કોલ કરો. થેન્ક યુ વેરી મચ ગાઈઝ.